આજનો આપણો બીજો સવાલ છે કે ભાઈ ઇન્સ્ટન્ટ પૈસાનું સેટિંગ કેવી રીતે કરવું. ઇન્સ્ટન્ટ પૈસાનું સેટિંગ બધાને આજકાલ ઇન્સ્ટન્ટ જ રૂપિયા જોઈએ, બરોબર. તો તું એક કામ કર, બરોબર. આ થોડુંક જોખમી છે પણ ટ્રસ્ટેડ છે. તું એક કામ કર, સવારે જા, ઘરની બાયણે નીકળ અને ઘરની નજીકમાં નજીક જે હાઈવે હોય ને એ હાઈવે ઉપર જા. હાઈવેની બાજુમાં એક સર્વિસ રોડ હોય, ખબર? સર્વિસ રોડ ઉપર ઉભો રહે ને જે મોંઘી ગાડી આવતી હોય ને માપની સ્પીડે, લક્ઝુરિયસ ગાડી હોવી જોઈએ, BMW, ઓડી, મર્સિડીઝ, અને અરાઉન્ડ 30થી 40ની સ્પીડ હોવી જોઈએ ગાડીની. એ ગાડીને સામે ઠેકડો માર દે, બરોબર. અને ધ્યાન રાખજે કે ગાડી લક્ઝુરિયસ જ હોવી જોઈએ. સુઝુકી વાળાની આગળ ઠેકડો ન મારતો, બરોબર, કેમ કે સુઝુકી વાળો પોતે હપ્તા ભરતો હોય અને તું સુઝુકીની આગળ ઠેકડો મારીશ ને તો સુઝુકીમાં ગોબો પડી જશે, તો તારે રૂપિયા ગાંઠના દેવા પડશે તારા ખીચામાંથી, બરોબર. અને ટાટા મહિન્દ્રાની ગાડી આગળ તો જાતો જ નહીં, નકર તો તું ટોટલ લોસમાં હોયો જઈશ. એ ગાડીનો તો સ્ક્રેચે નહીં પડે, કેમ કે ટાટા મહિન્દ્રાની ગાડી એટલી મજબૂત આવે કે એ બિંદાસ હકાલતા હોય. એટલે અને આ લક્ઝુરિયસ ગાડી હોય ને એનો એક ફાયદો શું હોય, કેમ કે એ લોકો હાચવી નકાલતા હોય. મોંઘી ગાડી હોય ને 50-60 લાખ રૂપિયા નાખ્યા હોય ગાડીમાં, એટલે એ હાચવી નકાલે, ભાઈ ગાડીને કાંઈ ન થવું જોઈએ, બરોબર. એટલે ગાડીની સ્પીડ 30થી 40ની હોય ને એટલી ગાડીની સ્પીડ હોવી જોઈએ. તું ઠેકડો માર દે એની હામે, તારો એકાદ પગ ભાંગશે અને ઓવર એક્ટિંગ કરવાની, મારો પગ ભાંગી ગયો, મારો પગ ભાંગી ગયો, બરોબર. ડ્રાઈવરની ફાટી રહી જોઈએ, હાચા નાનો પગ ભાંગી ગયો, આ મારી ઉપર કેસ કરશે. અને તારે કહેવાનું, હું તારી ઉપર કેસ કરીશ, તે મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હોય, ભલે તને ઓળખતો ન હોય. પછી જો તે નોટિસ કર્યું હોય ને તો આ બહુ રૂપિયાવાળા માણસ હોય ને, બરોબર, એ જાજી મગજમારીમાં ન પડે. તો તારે કે તો એ તને ઓફર કરશે કે ભાઈ કાંઈક લઈ દઈને પૂરું કરી નાખ ને. તો તારે રૂપિયા માગી લેવાના, 2 લાખ 3 લાખ, બરોબર, જેટલાની તારે ઇન્સ્ટન્ટ જરૂર છે. તને 100% તો નહીં મળે, બરોબર, પણ એના 70-80% જેવા મળશે. એટલે જો તારે 3 લાખ જોતો તો તારે 4 લાખ 5 લાખ માગવાના, તારે 2 લાખ જોતો હોય તો 3-4 લાખ માગવાના. એનાથી તને 2-2.5 લાખ રૂપિયા મળી ગયા. તારો એક પગ ભાંગો હોય તો 30-40 હજારનો ખર્ચો થશે, 2 ભાંગા હોય તો મેક્સિમમ 80 હજારનો ખર્ચો થશે. તો વાહ તારી પાસે 1.5 લાખ રૂપિયા વધશે. તું સવારે 2 પગે હાલીને ગયો હોઈશ ખાલી ખીચે, અને રાતે 2 પગમાં પ્લાસ્ટર લઈને આવીશ વિથ 1.5 લાખનો પ્રોફિટ. જોઈ લે, ઇન્સ્ટન્ટ રૂપિયો સવારથી સાંજ લગી મેં એક દિવસનો 1.5 લાખનો પ્રોફિટ.